નમસ્કાર. તમને દૃશ્ય વાતના આ ખાસ એપિસોડમાં હું નિરંજન તલાટી આપનું સ્વાગત કરું છું. મિત્રો, કળિયુગ ચાલી રહ્યું છે, આપણે બધા જ જાણીએ છીએ. આ વિડીયો જોયા પછી તમે એવું જ કહેશો કળિયુગ છે, આવું તો હોય જ. અમુક લોકો પૈસાના સ્વાર્થ માટે અનેક લોકોની મજબૂરી, જરૂરિયાતમંદ લોકોનું શોષણ કરી રહ્યા છે. એ જે પણ વ્યવસાય કે જે પણ બાબત સાથે જોડાયેલા હોય ત્યાં એમને તમે જે દિલથી કામ કરો છો એ સંસ્થા પ્રત્યે કે જે પણ એમનો પ્રોજેક્ટ હોય એના પ્રત્યે તમે સમર્પણની ભાવનાથી પોતાનું સમજી અને એને આગળ લઈ જવા માટે અથાગ પ્રયત્નો કરો છો. ક્યાંક તમને ઘરે ઊંઘતી વખતે પણ એવા જ વિચારો આવતા હશે કે આ સંસ્થાને, પ્રોજેક્ટને, જે પણ વ્યવસાયને જ્યાં આવા મહેનતુ લોકો કામ કરતા હોય એવા લોકોને બધા પણ વિચાર આવે કે આને હું કેવી રીતે આગળ લઈ જાઉં, કેવી રીતે મદદરૂપ બનું, કેવી રીતે સક્સેસ કરું. પણ અમુક લોકો પૈસાના સ્વાર્થને જ ધ્યાનમાં રાખી, એમના ટાર્ગેટને જ ધ્યાનમાં રાખી અને તમારી લાગણીઓ સાથે રમત રમી લે છે. એમનો સ્વાર્થ પૂરો થઈ ગયો, એમનો ટાર્ગેટ પૂરો થઈ ગયો, એમનો લક્ષ્યાંક પૂરો થઈ ગયો. તમે કોણ અને હું કોણ? જો એમને છીંક આવે ને તો આપણે લાગણીથી પૂછીએ, દિલથી પૂછીએ કે સાહેબ શું બીમાર છો? પણ તમારા પરિવારની અંદર તમારા માતા પિતા, તમારા પત્ની, બાળકો, ભાઈ ભાંડુ, કોઈ પણ પરિવારના સદસ્ય જો બીમાર હોય અને તમે આકસ્મિક રજા માંગી હોય ને તો પણ એ લોકો રજા પણ તમને આપતા નથી અને ખબર પૂછવાની વાતને તો 100 ગણું છેટું છે. આવા સ્વાર્થી લોકોને મારે પૂછવું છે, શું લઈને જશો તમે? શું લઈને જશો? જ્યારે ધરતી પર આવવાનું થયું ત્યારે એકલા હતા, જવાનું છે ત્યારે પણ એકલા જ છીએ. ત્યારે તમે જે પૈસાની પાછળ આંધળી દોટ મૂકી તમારી સાથે કામ કરતા કર્મચારી સાથે માનવતા નથી રાખતા, લાગણી નથી રાખતા, સહાનુભૂતિ નથી રાખતા, એની પરિસ્થિતિને તમે સમજી નથી શકતા, એની જગ્યાએ પોતાની જાતને મૂકી અને તમે પોતાની અનુભૂતિ કરો ત્યારે ખબર પડે કે વ્યક્તિ પોતાના પરિવાર માટે કેટલું વધી રહ્યું છે. ક્યાંક તમે 5-10 હજાર રૂપિયા, 15-20 હજાર રૂપિયા ડીઝલ, પેટ્રોલ, હોટેલ, રિસોર્ટ કે અનેક ખર્ચાઓમાં ઉડાડતા હશો, પણ ક્યાંક એ કર્મચારીના ઘરે 5,000-10,000માં એના ઘરનો ચૂલો સળગતો હશે, એનો પરિવારનું ગુજરાન ચાલતું હશે. તમે તમારી ચલાવી રાખીને એની લાગણીઓ નહીં સમજીને એની સાથે આ બધી રમત રમો, છેવટે શું લઈને જશો? છેવટે સાથે આવશે તમારી ભલાશ. તમે કેવા કર્મ કર્યા છે, લોકો સાથે તમે કેવા સંબંધો સાંભળ્યા છે. બાકી ભેગું કરીને કેટલું કરશો? અનીતિથી ભેગું કરેલું, લોકોની હાય લઈને ભેગું કરેલું, પાછળ ભોગવનાર કોઈ હોતું નથી. માટે
જ્યાં પણ કામ કરીએ લાગણીથી કામ કરીએ, સહાનુભૂતિથી કામ કરીએ. આપણી સાથે જે કર્મચારી છે અથવા તો આપણા બોસ છે, આપણા સાહેબ છે, બધાની સાથે જો લાગણીથી સહાનુભૂતિથી કામ કરવામાં આવે તો ચોક્કસ એ સંસ્થા હોય, પ્રોજેક્ટ હોય, જે પણ હોય, વોટેવર, એની પણ પ્રગતિ થાય. એની સાથે જોડાયેલા બધાની પ્રગતિ થાય. પણ ક્યાંક આવા લોકો પોતાના પૈસા ના જોડે, એમની સુખ સાહેબી ના જોડે આવા મહેનતુ લોકોની કદર નથી કરી શકતા. એમને તો સામાન્ય સમજે છે અને લોકો શું કરી લે છે એવું પણ સમજતા હોય છે. તો આવી બધી બાબતોથી આપણે બચીએ. દરેકની અંદર કુદરતની કૃપા છે. એ કુદરતની કૃપાને હકીકતમાં સાચા અર્થમાં આપણે નિહાળીએ, જોઈએ. બાકી પછી પુસ્તકો વાંચવાનું, આડંબર કરી અને આવા જે હકીકતમાં તમારી સાથે મથી રહ્યા છે એવા લોકોની સાથે આવો દુર્વ્યવહાર કરી ક્યાં સુધી ચાલીશું? ક્યાં સુધી? વિચારજો. વિચારવા જેવી બાબત છે. હંમેશા નીતિથી, સહાનુભૂતિથી, લાગણીથી, ઈમાનદારીથી કામ કરીએ. કારણ માં ભારતીના આપણે સંતાનો છે. ધન્યવાદ. ભારત માતા કી જય. ફરી મળીશું એક નવી વાત સાથે. નમસ્કાર.